નમસ્કાર દર્શક મિત્રો, હું જતીન પુરબિયા. સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકી વાચામાં. આજે આપની સાથે જોડાયા છે એક એવી વ્યક્તિ કે જે સંપૂર્ણ શિક્ષિત છે, MA MEdની ડિગ્રી ધરાવે છે અને એક સફળ શિક્ષક તરીકે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તો ચાલો મળીએ આપણી સમાજના એક સફળ અને એક દિવ્યાંગ શિક્ષક. અશોકભાઈ, સ્વાગત છે આપનું અમારી ચેનલમાં. સૌપ્રથમ આપનો પરિચય તો મેં આપી ચૂકેલો છે અમારા દર્શક મિત્રોને, અને પોરબંદર જિલ્લાના વાલ્મીક સમાજના બાળકોથી યુવાનોથી વડીલો સુધી આપ પરિચિત છો. ઠીક, તો સૌપ્રથમ અમને એ જણાવો કે તમે શિક્ષણ ક્યાં સુધી લીધેલું છે, તમારી પૂરી શિક્ષા વિશે જણાવો. નમસ્કાર જતીનભાઈ. મેં શિક્ષણ મેળવેલું છે MA MEd સુધી. સૌપ્રથમ 1 થી 7 ધોરણ પ્રાથમિકમાં, ત્યારથી 8 થી 12 ધોરણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં, પછી કોલેજના 3 વર્ષ FY SY TY એ ત્રણેય માધવાણી કોલેજમાં પૂરા કરેલા છે. ત્યારબાદ BA રામબાગ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજમાં, ત્યારબાદ MA અને MA આ પણ મેં કરેલું છે. મારી શૈક્ષણિક લાયકાત કહું તો MA MA છે, માસ્ટર ઓફ આર્ટ્સ અને માસ્ટર ઓફ એજ્યુકેશન. ખૂબ સરસ અશોકભાઈ, આપ એક દિવ્યાંગ વ્યક્તિ છો અને તમે એટલી સફળતા સુધી પહોંચી શક્યા, તો એક પ્રેરણા, સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયી વાત છે. પણ જોકે આ તમારી અથાક મહેનતમાં તમારા પરિવારનું પણ કંઈક યોગદાન રહ્યું હશે. કોઈક ને કોઈક પગલે આપણા પરિવારે આપને સહકાર આપ્યો હશે, તો એ સહકાર વિશે અમને અને મારા દર્શકોને જણાવો. પરિવારના સહયોગ વિશે એવું જણાવવું છે કે જ્યારથી સમજદાર થયો ત્યારથી લઈને આજ દિન સુધી મારા પરિવારના દરેક સભ્ય, મારા પપ્પા, મારા મમ્મી, મારા 3 બહેનો, કુટુંબના અન્ય સભ્યોનો પણ બધાનો સાથ સહકાર પૂરેપૂરો રહ્યો છે. અને જ્યારે પણ જીવનમાં શિક્ષણ મેળવવામાં કે બીજી કોઈ પણ મુસીબતોમાં જ્યારે પણ હું અંદરથી હારી ગયેલો છું, ત્યારે મારી સાથે હંમેશા મારો પરિવાર ઊભેલો છે. અને મારા પરિવારે મને એક એ વસ્તુની જાણ કરેલી છે કે જે બીજામાં નથી અને જે તારી અંદર રહેલું છે, આ વસ્તુ જાગૃત કરવામાં, આપણી અંદર શું પડેલું છે એ જાગૃત કરવામાં મને મારો પરિવારનો સાથ સહકાર હંમેશા રહેલો છે. તમારી અંદરનું ટેલેન્ટ છે જે કે તમે કરી શકો છો, હા, તો એમાં જગાડવામાં તમારા પરિવારનો ખૂબ સહયોગ રહ્યો છે. દિવ્યાંગ સાહેબ, તમે હોવા છતાં આગળ વધ્યા, તમે શિક્ષણ સાથે સરકારી નોકરી પણ મેળવી, તો તેમાં કડવા મીઠા અનુભવ રહ્યા છે દરેક પગલે, તો એ અનુભવની વ્યાખ્યા કેવી રહી છે? જ્યારે શિક્ષણ મેળવતો ત્યારે પણ ઘણા બધા કડવા અનુભવો થયેલા. કડવા અનુભવો તો ના કહી શકીએ, પણ હું મારા જીવનમાં એ જે અનુભવો છે એને એ રીતે લઉં છું કે મારા સફળતાની એક સીડી હતી કે જેને હું ચડતો હતો. એ સમય દરમિયાન ઘણા બધા, તમને ખ્યાલ છે કે નોર્મલ વ્યક્તિનું જીવન અને એક દિવ્યાંગ વ્યક્તિનું જીવન છે એ બંને અલગ અલગ હોય છે. નોર્મલ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ એટલી મુસીબત નથી પડતી જેટલી દિવ્યાંગ વ્યક્તિને પડે છે ડગલે ને પગલે. તો ઘણી બધી સમસ્યાઓ શિક્ષણમાં, શાળામાં, કોલેજમાં ભણતી વખતે નોર્મલ વિદ્યાર્થીઓ સાથે ભણવામાં ઘણી બધી રીતે પડતી, પણ બધા સાથે એડજસ્ટ થઈને અને એમ કહી શકું કે મારી નૈતિક હિંમત એટલી વધારે હતી કે ભગવાનના મારા ઉપર આશીર્વાદ રહ્યા છે કે નોર્મલ વ્યક્તિઓની સાથે પણ એમના કરતાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન મારું હંમેશા રહેલું છે. ખૂબ સરસ અશોકભાઈ. અમુક ટકા જ જોવા મળે છે કે કોઈ દિવ્યાંગ વ્યક્તિ સફળ થઈ શકતા હોય છે, બાકી તો એના પોતાના જીવન પ્રવાસમાં એ ક્યાંક ને ક્યાંક હતાશ કે નિરાશ થઈ જતા હોય છે અને સફળતા સુધી નથી પહોંચી શકતા. પણ શિક્ષણ પ્રાપ્ત કરવામાં કંઈક દિવ્યાંગતાના હિસાબે તમને તકલીફો પડી હશે, તો એ કેવી તકલીફ રહી હતી તમારી, અને એ તકલીફમાંથી તમે કઈ રીતે પાર પડ્યો?
સામાન્ય રીતે તો જે દિવ્યાંગ લોકોને તકલીફ પડતી એવી તમામ તકલીફો મને પણ પડતી, ભણવામાં, શાળાએ જવા આવવામાં, પછી કોલેજે ભણવા જવામાં. પણ જ્યારે પણ મેં પહેલાં પણ વાત તમને કરી તે મુજબ કે ભાઈ મારા જીવનમાં જ્યારે પણ મને એવું લાગ્યું કે હું દિવ્યાંગ છું કે મારાથી આ વસ્તુ નહીં થાય, એ સમયે મને મારા માતા પિતા દ્વારા સતત અને સતત એવા રસ્તો બતાવવામાં આવેલો છે કે જે બીજા વ્યક્તિ કરી શકે તું કેમ ના કરી શકે. અને એક વાત હું ખાસ કહેવા માંગીશ દર્શક મિત્રોને કે મારા મમ્મી જે પોતે માત્ર 7 પાસ છે, છતાંય કહેવાય છે ને કે માં છે એ બાળકની પહેલી ગુરુ હોય છે અને પહેલી શિક્ષક હોય છે. મારા મમ્મીનું એક ઉદાહરણ છે એ મને હંમેશા દે છે અને આજ દિન સુધી હંમેશા મારા જીવનમાં વણાયેલું છે. અને એવું કહેવાય છે કે મારા દરેક આપણા રોમમાં વસેલું એક ઉદાહરણ છે, જે પોતે 7 પાસ હોવા છતાં મને ઉદાહરણ આપેલું છે. અને હંમેશા જ્યારે પણ હું હિંમત હારી જાઉં ને ત્યારે એ ઉદાહરણ યાદ કરું છું. મારા મમ્મીનું કહેવાનું એવું હોય છે કે દીકરા તારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જે બીજા સફળ વ્યક્તિ કરી શકે છે એ તુંય કરી શકે છે. જેમ એને 2 હાથ છે એમ તારે પણ 2 હાથ છે, જેમ એને 2 કાન છે એમ તારે પણ 2 કાન છે. એમના માથામાં 2 શિંગડા નથી, એ પણ આપણા જેવા મનુષ્ય છે, તો એ કરી શકે એ વસ્તુ તું પણ કરી જ શકે છે. આ ઉદાહરણને મારા હૃદયમાં ઉતારેલું છે. અને જ્યારે પણ એવું લાગે કે હું કોઈ કામ નહીં કરી શકું અને જેવું આ ઉદાહરણ મને યાદ આવે છે તો એ કામ હું જેમ નોર્મલ વ્યક્તિ કરી શકે ને એટલી સરળતાથી કરીને નીકળી શકું છું. એટલે ડગલે અને પગલે સતત તમારી માતા દ્વારા તમને એન્કરેજ કરવામાં આવ્યા છે, મોટિવેશનલ એક તમને મળતું રહેતું હતું, એક પાવર મળતો રહેતો હતો, તો તમે સફળ થઈ શક્યા. તો ખૂબ સરસ, સૌભાગ્યથી આવી માતાઓ મળતી હોય છે. અત્યારે તમે એક સફળ શિક્ષક તરીકે આપણી જે વાલ્મીકી સમાજ છે, જે ક્યાંક પગલે શિક્ષણથી વંચિત છે, એના હિસાબે આર્થિક રીતે પણ થોડીક સદ્ધર નથી, તો આપણી સમાજને તમે શું સંદેશો એક શિક્ષક તરીકે શું આપવાનો છો? આપણી સમાજને એક શિક્ષક તરીકે મારે માત્ર એટલું જ કહેવાનું છે કે શક્ય હોય તો પહેલાના જેટલો ખરાબ સમય અત્યારે આપણી વાલ્મીકી સમાજમાં કોઈ ઘરનો નથી એવું મારું માનવું છે. છતાં પણ જો હોય તો તમારા બાળકને શિક્ષણ આપવા પાછળ તમે અથાગ મહેનત કરો, પેટે પાટા બાંધીને પણ તમારા બાળકોને ભણાવો. એની પાછળનું કારણ એ છે કે ભવિષ્યમાં તમારી હયાતી હશે કે નહીં હશે, પણ તમારું બાળક ક્યારેય પણ કોઈ પાસે લાંબો હાથ કરીને એનું જીવન પસાર નહીં કરે જો શિક્ષણ મેળવેલું હશે તો. અને બીજું એ કહેવાનું છે કે બાળકો જેટલા ભણે છે એ તમામના માતા પિતા કે વાલીઓને એટલું કહેવાનું છે કે શક્ય હોય તો કદાચ બપોરે જમો અને રાત્રે ન જમો ને તો કાંઈ વાંધો નહીં, પણ જો તમારું બાળક શિક્ષણ વિનાનું રહી જશે ને તો કેટલી સમસ્યાઓ, કેટલી તકલીફો વેઠવી પડશે. તમે જોયેલું જ છે, તમે જોયેલું છે. તમારા જે બાળકોના વાલીઓ છે બધાને ખબર છે કે કેવી રીતે સમય પસાર થાય છે. તો એવો સમય તમારા બાળકને ન જોવો પડે એના માટે પેટે પાટા બાંધીને પણ તમે તમારા બાળકને શિક્ષણ અપાવો. પહેલું ધ્યેય શિક્ષણનું રાખો, એ સિવાય બીજા બધા ધ્યેય છે એ બીજાને બરોબર રાખો, પણ અગ્રતા શિક્ષણને આપો. સરસ અશોકભાઈ, આપ આજ શિક્ષક છો તો આપણો સંપૂર્ણ માહોલ શિક્ષણ ઉપર જ રહેશે અને તમારી ચર્ચાથી સમાજને ઘણી પ્રેરણા મળી શકે છે. પણ જો સમાજ પ્રેરણા લેશે અને આમાંથી એક પણ મુદ્દો કોઈના કાનમાં ઉતરી જશે ને તો આ મારી અને તમારી મહેનત સફળ થશે. તો શિક્ષણ પર તો માહોલ છે, પણ તમારા અંગત જીવન વિશે વાત કરીએ તો ક્યાંક તમને કોઈ બીજા અન્ય વિષય પણ પર રુચિ હશે, તો કોઈ એવો અન્ય વિષય ખરી કે શિક્ષણ સિવાય કે ભણતર સિવાય પણ તમે અન્ય કોઈ વિષય પર રુચિ ધરાવતા હોય? તમારો કોઈ એન્ટરટેનમેન્ટ, આનંદનું સાધનનો વિષય કયો? બાળપણથી જતીનભાઈ કહું તો શિક્ષણની સાથે જો મારો કોઈ રસનો વિષય હોય તો એ માત્ર સંગીત રહ્યો છે. મને ગાવાનો શોખ છે, સાથે વાજિંત્ર વગાડવાનો પણ શોખ છે. પણ એવું કહેવાય, એમ કહી શકે તો ચાલે કે શિક્ષણ મેળવવામાં કે કારકિર્દી ઘડવામાં કદાચ મારો પોતાનો અંગત શોખ છે એ રહી ગયો બની શકે, પણ મને ભણતર સિવાય એક સંગીતનો પૂરેપૂરો શોખ છે. શોખ
રહી ગયો, પણ તમે જે તમારી રુચિ પહેલી ભણતરની તો રહી જશે તો જ તમે સફળ થઈ શક્યા. તો એ પણ એક તમારી રુચિ જ હતી પહેલાં. તો એ રુચિ અત્યારે જીવન નિર્વાહ માટે જરૂરી છે, જે પહેલી રુચિ છે. પણ રહી વાત શિક્ષણની, તો એ રહી ન ગયું કે ભાઈ, પણ તમે આગામી જીવનમાં આગામી સમયમાં પણ પૂરી કરી શકો એમ છો. જી. તમારા જીવનમાં સંગીત ભરપૂર છે, એ સારી વાત છે, પણ શિક્ષણનું મહત્ત્વ ખૂબ જ રહી ગયું હશે. તો કેટલું મહત્ત્વ તમે શિક્ષણને આપો છો? જતીનભાઈ, તમને પણ ખ્યાલ હશે અને સમાજના લોકોને કહેવાનું છે કે બધાને ખ્યાલ હશે કે જ્યારે બાળક ભણવા બેસે છે ત્યારે એવું નથી હોતું કે 100% દરેક બાળકને ભણવા પ્રત્યે રુચિ હોય છે. ઘણા બધા બાળકો એવા હોય કે એને ભણવાનું ગમતું હોય છે, ઘણા બધા બાળકો એવા હોય છે કે એને ભણવાનું નથી ગમતું. એવી જ રીતે મને તો ભણવાનું ગમતું પહેલેથી જ, પણ ભણવાની સાથે સાથે મને પણ ઈચ્છા થતી કે હું મિત્રો સાથે રમવા જાઉં, મિત્રો સાથે ફરવા જાઉં અને ભણવાને હું બીજા નંબર ઉપર રાખતો ત્યારે. પણ આ બાબતમાં સતત માર્ગદર્શન આપનાર મારા પિતા છે કે મારા પિતાએ મને જીવન જીવવાનો રસ્તો બતાવ્યો અને જીવનમાં આગળ શું કરવું અને શું ન કરવું એના માટેનો રસ્તો બનાવ્યો. એક વસ્તુ કહેતા હું ભૂલી ગયો કે મારી ઈચ્છા એવી હતી મારી પોતાની કે મારા જીવનમાં એક સફળ સિંગર બનવું છે, કેમ કે મારો શોખ છે સંગીતનો હતો. પણ મને મારા પિતાએ સમજાવ્યું કે બેટા, સિંગર બનવું એ કોઈ મોટી વાત નહીં, તમે બની શકો છો, નો ડાઉટ, એમાં મહેનત કરો તો એ પણ બની શકો છો. પણ કારકિર્દીનું સાચું ઘડતર છે એ એક શિક્ષક છે, એના જેવું મહત્વ શું છે મને મારા પિતાએ સમજાવ્યું. કેમ કે મારા પિતા છે એ 40 વર્ષ પોતે રામબાગ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ, જેને આપણે જૂના જમાનામાં BT કોલેજ કહેતા, ત્યાં ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારી તરીકે. છતાં પણ એમને મને સતત એન્કરેજ કરેલો છે અને એમના પગલે ચાલીને જ મેં મારા જીવનનું ધ્યેય બદલાવી અને પછીથી જ્યારે 10 પાસ કર્યું પછી મેં નક્કી કર્યું કે મારા જીવનમાં શિક્ષક બનવું છે, આ સિવાય બીજું કાંઈ નથી. તો તમારા સફળ થવા ઉપર ક્યાંક ને ક્યાંક એ જે BT કોલેજ છે એનો પણ ફાળો રહ્યો છે. કેમ કે તમારા પિતા છે એ ત્યાં સતત માહોલ જોઈ રહ્યા હતા શિક્ષણનો, અને એ પછી તમને પ્રોત્સાહન આપતા અને એ કરવાથી તમે આગળ વધ્યા તો તમે સફળ થઈ શકો. પણ કોઈ તમારા શિક્ષણ જીવનની અંદરમાં કોઈક વ્યક્તિ હશે કે જેના પરથી તમને પ્રેરણા મળતી રહેતી હશે, અને એ એક વ્યક્તિ તમારે આઈડલ તરીકેની છબી હશે. તો એ વ્યક્તિ કોણ? એ મહાન વ્યક્તિ કોણ? શિક્ષણ જીવનમાં જો મારા આઈડલ કહી શકું તો અમે જ્યારે KH માધવાણી કોલેજ, જે આપણે બધાને ખ્યાલ છે માધવાણી કોલેજ વર્ષોથી જૂની છે, ત્યાં મેં મારું કોલેજ પૂરું કરેલું 3 વર્ષ. ત્યાં અમારા સંસ્કૃત વિષયના જે શિક્ષક હતા ડૉક્ટર પ્રદ્યુમ્ન ભટ્ટ, મોટી ઉંમરના હતા, છતાં એ વ્યક્તિ દ્વારા અમને એ સમજાવવામાં આવ્યું કે સંસ્કૃત શું છે, સંસ્કૃત ભણવું શા માટે જરૂરી છે, અને સંસ્કૃત ભણવાથી તમારી અંદરની જે આધ્યાત્મિક શક્તિઓ છે એ શું છે ને એ સમજાવનાર એ વ્યક્તિ છે. ત્યારથી હું એ વ્યક્તિને આઈડલ માનું છું. હાલમાં એ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે, હયાત નથી, પણ છતાં આજે પણ જ્યારે પણ મારા મોઢામાંથી સંસ્કૃતનો સ બોલાય છે ને એ પહેલાં મને મારા એ ગુરુ યાદ આવે છે. ખૂબ સરસ. સફળ થયા પછી પણ તમે એ વ્યક્તિને હજી જીવંત રાખ્યા છે તમારા હૃદયમાં, તો એ બહુ સારી વાત કહેવાય. પણ તમારા શિક્ષણ જીવનની અંદરમાં તમે આપણે દિવ્યાંગતા ઉપર થોડી વાર આવીએ કે શિક્ષણ ભણતી વખતે થી માંડી અને નોકરી મેળવ્યા, સરકારી નોકરી તમે મેળવી ત્યાં સુધીના સફરની અંદર ક્યાંય દિવ્યાંગતાનો લાભ લીધેલો ખરો તમે? દિવ્યાંગતાનો લાભ લેવામાં એવું છે કે જ્યાં સુધી શિક્ષણ મેળવ્યું ત્યાં સુધી ક્યાંય પણ દિવ્યાંગતાનો લાભ લીધેલો નથી. અને સરકારી નોકરી મેળવ્યા પાછળ પણ એક વાત હું જરૂર કહેવા માંગીશ તમને અને આપણા જે સાંભળતા દર્શક મિત્રો છે બધાને, કે જ્યારે મને સરકારી નોકરીમાં પહેલી વખત બોલાવવામાં આવ્યો હતો કોલ લેટર દ્વારા, ત્યારે મને હેન્ડીકેપની સીટ ઉપર મળતી હતી જગ્યા. પણ નસીબ જો કે હેન્ડીકેપની સીટ ઉપર પંચમહાલ અને ગોધરા આ 2 જિલ્લામાં સરકારી શિક્ષકની જગ્યાઓ ખાલી હતી. આ સિવાયની બધી જિલ્લાઓની જગ્યાઓ ભરાયેલી હતી. પરિણામે એ જગ્યાએ હું ને મારા પપ્પા હતા, એટલે પપ્પાએ મને કીધું કે તું આ રીતે દિવ્યાંગ છે તો મારું મન નથી માનતું, એટલે બધે દૂર એકલાને જવા દેવા માટે. એટલે અમે ત્યાં નોકરીનો અસ્વીકાર્ય કરીને આવી ગયા હતા. પાછળથી
હેન્ડીકેપની સીટ ફૂલ થઈ ગઈ. પછી મને મારા મેરિટ ઉપર બીજી વખત કોલ લેટર આવેલો, અને એ મેરિટ ઉપર કોલ લેટર આવેલો એના ઉપરથી મને મારા પોરબંદર જિલ્લામાં નોકરી મળેલી છે. એટલે આજ દિન સુધી ક્યારે પણ દિવ્યાંગતાનો લાભ લીધેલો નથી. બીજું કે બીએડ અને એમએડ દરમિયાન મેં મારા બીએડ અને એમએડ છે રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજમાં કરેલું, જ્યાં મારા પપ્પા પોતે ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારી તરીકે. એટલે ત્યાં પણ કોઈ પણ પ્રકારનો દિવ્યાંગતાનો કે કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિ લીધા વિના હું ભણેલો છું. તો તમારો મતલબ એવો થઈ રહ્યો છે કે તમારા સંપૂર્ણ જે સફળ કાળ છે એની અંદરમાં તમે જેમ એક સંપૂર્ણ વ્યક્તિ જે રીતના કારકિર્દી ઘડે એ રીતના તમે દિવ્યાંગ હોવા છતાં ઘડી છે. જી જી 100%. તો ખૂબ સરસ કહેવાય. પણ તમારે નોકરીને 11 વર્ષ પૂર્ણ થયા તમે મને જણાવેલું છે. જી. તો 11 વર્ષના તમારા જે ફરજના સમયગાળાની અંદરમાં ક્યાંક દિવ્યાંગતાના હિસાબે ક્યાંક તકલીફો પડી હશે તમને? જી જી. જવા માટે, આવવા માટે, અથવા કોઈ પણ તકલીફ તમે વેઠી હોય તો એ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. દર્શક મિત્રોને એના માટે એટલું કહેવાનું છે કે જ્યારે હું 2013ની સાલમાં સરકારી શાળામાં શિક્ષક તરીકે ભરતી થયેલો, અને મારી માતૃશાળા કહી શકાય કે જ્યાં મારી પહેલી ભરતી થઈ એ રાણા રોજીવાડા, આપણા પોરબંદર જિલ્લાનું એમ કહી શકીએ કે બરડા વિસ્તારનું છેલ્લું ગામ રાણા રોજીવાડા, જે પોરબંદરથી 45 કિલોમીટર થાય. તો જ્યારે રાણા રોજીવાડા ગામમાં ત્યારે મેં ક્યારેય એ ગામ જોયેલું નહોતું કે એ બાજુ જયેલો પણ નહોતો. છતાંય મને એમ થયું કે હું કેમ જઈશ, શું હશે, માહોલ નવો, વ્યક્તિઓ નવા, વિદ્યાર્થીઓ નવા, ત્યાંનું વાતાવરણ, ગામના લોકો બધા સાથે સંયોગ કરીને મારે નોકરી કરવાની હતી. અને ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી નોકરી સમય દરમિયાન, કે આવવા જવામાં તકલીફ પડતી પૂરેપૂરી. અને તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય, પણ રાણા રોજીવાડા એવું ગામ છે કે જ્યાં આખા દિવસમાં 2 કે 3 બસો જાય છે, અને સાંજે જ્યારે અમે સ્કૂલેથી છૂટીએ ત્યારે બસ ન હોય. એટલે પાછું પોરબંદર આવવા માટે મારે ત્યાંથી 7 કિલોમીટર દૂર ભાણવડ છે. એ ભાણવડ શહેરમાં એક શિક્ષક સાથે હું બાઇકમાં બેસીને જતો. ત્યાંથી 7 કિલોમીટર દૂર ભાણવડથી તમને ખબર હોય તો જે જીપ્સી જેવી આવે છે પાછળ, એ ટેમ્પોમાં હું આવતો દરરોજ અપડાઉન કરીને સાંજે. અને એમાં એવું બનતું કે ક્યારેક બેસવાની જગ્યા મળે અને ક્યારેક છે એ એક હાથમાં જે બેલેન્સ પકડી અને ઊભા ઊભા આવવું પડતું. તો આવો સમય પણ મેં 2 થી 3 વર્ષ આવી રીતે અપડાઉન કરેલું છે રાણા રોજીવાડાથી પોરબંદરમાં. એટલે આ સિવાયની પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી છે, પણ દરેક મુશ્કેલીને મેં સફળતાની સીડી સમજીને પાર કરેલી છે. ખૂબ સરસ અશોકભાઈ. દર્શક મિત્રોને પ્રેરણા મળે એ બીજા નંબરની વાત છે, પણ હાલ અમને મળી રહી છે. આપનો જે સંઘર્ષકારક સફર છે એ ખૂબ અતિ અઘરો છે, પણ તમે મને તમારા ગુરુ વિશે જણાવ્યું કે જેને તમને સંસ્કૃત વિશે પ્રેરિત કરેલા હતા. જી. તો જાહેર છે કે તમારો જે મુખ્ય વિષય છે એ સંસ્કૃત રહ્યો છે. જી. પણ એની પાછળનું કારણ શું કે સંસ્કૃત જ તમને મુખ્ય વિષય તરીકે, તમારો ફેવરેટ સબ્જેક્ટ તરીકે તમે સિલેક્ટ કરેલો છે? મારું માનવું એવું છે કે શિક્ષક છે એવું કહેવાનું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે, ચાણક્યજી આવું કહી ગયા છે. તો સામાન્ય રીતે તો શિક્ષકને દરેક વિષયમાં રસ હોવો જોઈએ, પણ દરેક શિક્ષક છે એનો પોતાનો એક વિષય ઉપર જે કાર્યભાર હોય છે. એવું મને ફેવરિટ વિષય મારો સંસ્કૃત ક્યારથી થયો મેં તમને અગાઉ જણાવેલું કે જ્યારે મેં કોલેજમાં એડમિશન લીધું પછી મને હકીકત પછી ખબર પડી કે સંસ્કૃત વિષયનું શું મહત્વ છે. સંસ્કૃત ભાષા છે એ તમામ ભાષાઓની જનની છે. જ્યારે કોઈ પણ ભાષા અસ્તિત્વમાં નહોતી વિશ્વની, નહીં માત્ર આપણી પોરબંદરની, ગુજરાતની કે ભારતની નહીં, વિશ્વની કોઈ પણ ભાષા અસ્તિત્વમાં નહોતી, ત્યારે એકમાત્ર ભાષા એ હતી એ સંસ્કૃત છે. અને એ સંસ્કૃત ભાષા છે એ કદાચ આપણા દર્શક મિત્રોને ખબર ન હોય તો એ જણાવી દઉં કે જ્યારે સાક્ષાત મહાદેવે પોતાના ડમરૂમાંથી એ ડમરૂ વગાડીને જે 14 વર્ણ ઉદ્ભવિત કરેલા હતા, એ 14 વર્ણમાંથી પાણિની નામના જે વ્યાકરણ શાસ્ત્રી હતા, એ પાણિની નામના વ્યાકરણ શાસ્ત્રી દ્વારા સંસ્કૃત ભાષાની રચના કરવામાં આવી છે. અને દેશની તમામ, દુનિયાની તમામ, દેશની નહીં દુનિયાની તમામ ભાષાઓ છે એ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલી છે. અને દર્શક મિત્રોને જણાવતા મને ખાસ આનંદ થશે કે આજના સમયમાં જે આપણી તાતી જરૂરિયાત કહેવાય છે કોમ્પ્યુટર, આ કોમ્પ્યુટર છે તમને જાણીને કદાચ નવાઈ લાગશે
કે કોમ્પ્યુટર જે ભાષા એક્સેપ્ટ કરતું હતું જ્યારે શોધ થઈ ત્યારે, એ એકમાત્ર ભાષા સંસ્કૃત હતી. એ સંસ્કૃત ભાષાને બાઇનરી ભાષામાં બદલાવી અને કોમ્પ્યુટરમાં જે ભાષા છે એને એડિટિંગ કરવામાં આવેલું છે. એટલે સંસ્કૃત ભાષા છે એ જ કોમ્પ્યુટર એક્સેપ્ટ કરતું હતું. એ સંસ્કૃત ભાષામાંથી બાઇનરી ભાષા બનાવી અને એ બાઇનરી ભાષા દ્વારા કોમ્પ્યુટર ઓપરેટ કરવામાં આવે છે. એટલે સંસ્કૃત ભાષા એવું નથી કે માત્ર દેવ ભાષા છે કે જૂની ભાષા છે. એ પાયો છે, એ સર્વ ભાષાની જનની. આપણે ખ્યાલ હશે કે જનની એટલે માતા, કે દરેક ભાષાનો જન્મ છે એ સંસ્કૃત ભાષામાંથી થયેલો છે. એટલે સંસ્કૃત ભાષાને સર્વ ભાષાની જનની કીધેલી છે. તમામ ભાષાઓ છે એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. ઇવન આપણે સામાન્ય રીતે વ્યવહારમાં બોલતા અને આપણે બોલવામાં ફૂલાતા ઇંગ્લિશ ભાષા, એ પણ આપણા સંસ્કૃતમાંથી આવેલી છે. જેમ કે આપણે બ્રધર કહીએ છીએ તો એ ભ્રાતૃ શબ્દ ઉપરથી આવેલું છે. ભ્રાતૃ એટલે ભાઈ, એ ભ્રાતૃ ઉપરથી અપભ્રંશ કરીને બ્રધર શબ્દ આવેલો છે. પછી ફાધર ઉપરથી પિત્ર, પિત્ર એટલે પિતા, તો એ પણ ફાધર ઉપરથી પિત્ર ઉપરથી અપભ્રંશ થઈને પછી ફાધર બનેલું છે. માતૃ, માતૃ એટલે માતા, તો માતૃ ઉપરથી અપભ્રંશ થઈને મધર. આવા ઘણા બધા શબ્દો છે કે જેના ઉપરથી આપણને ખબર પડે કે સંસ્કૃત ભાષા ઉપરથી ઇંગ્લિશ ભાષા ઉતરી આવેલી છે. ક્યાંક ને ક્યાંક કોમન દેખાય છે. તમે વર્ડ ગોતો તો ક્યાંક ને ક્યાંક કોમન દેખાય છે. સાંભળવા વાળાને પણ ખબર પડી જશે કે જ્યારે સંસ્કૃત ભાષા બોલીએ ને પછી આ શબ્દ બોલીએ તો આપણને અંદાજ આવી જાય કે આના ઉપરથી આ શબ્દ ઉપરથી આ શબ્દ ઉતરી આવેલો છે. એટલે પહેલાનું જે કોમ્યુનિકેશન હતું એ તો સંસ્કૃત ઉપર ચાલતું હતું, પણ હાલની ટેકનોલોજીમાં પણ ક્યાંક ને ક્યાંક સંસ્કૃત ભાષાનું પૂરેપૂરું મહત્વ છે. અને એક કહેવાનું એ કે સંસ્કૃત ભાષા છે એ કોઈ આજકાલની ભાષા નથી, અતિ પ્રાચીન છે. મિત્રોને જણાવતા ખાસ આનંદ થાય છે કે તમને કોઈને ખ્યાલ હોય કે ના હોય, તમારા હૃદયમાં ક્યારે એવો પ્રશ્ન આવેલો છે કે આપણા જે દેવી દેવતાઓ હતા, ભગવાન હતા, એ કઈ ભાષા બોલતા? એ સંસ્કૃત ભાષા બોલતા હતા. કેમ કે ત્યારે બીજી અન્ય કોઈ ભાષા અસ્તિત્વમાં હતી નહીં, અને એને પણ વાર્તાલાપ કરવાનું કોઈ સાધન તો ત્યારે જોતું જ હશે. હા, જે વાતચીત કરવા માટે, જે સંવાદ કરવા માટેની ભાષા છે એ એમની સંસ્કૃત ભાષા હતી. અને સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ કઈ રીતે થયો એ મેં તમને પહેલા જણાવેલું છે. એના ઉપરથી ધીમે ધીમે સંસ્કૃત ભાષા આવી. સંસ્કૃત ભાષા ઉપરથી પછી બીજી તમામ ભાષાઓ છે ઉતરી આવેલી છે. ખૂબ સરસ અશોકભાઈ, ઘણું બધું જાણવા મળે છે આપની પાસેથી. પણ ફરી પાછા આપણા વિષય ઉપર આવી જઈએ કે શિક્ષણમાં આપણે દોર પાછો પકડી લઈએ તો અત્યારે તમે સફળ શિક્ષક છો, તમે શિક્ષિત છો, અને એની સામે જોઈએ તો આપણો સમાજ છે એ ક્યાંક વંચિત છે શિક્ષણથી. તો આપણી સમાજના બાળકોને અને યુવાનોને તમે શું મેસેજ આપશો? આપણી સમાજના બાળકોને અને યુવાનોને એકમાત્ર મેસેજ એવો આપવાનો છે કે તમે તમારા જીવનની સૌથી પહેલી પ્રાયોરિટી શિક્ષણને આપો. તમામ જીવનના શોખ, મોજ શોખ છે, આનંદ વિભોર બધું છે, બધું બીજા નંબર ઉપર રાખો. પહેલા નંબર ઉપર તમે શિક્ષણને મહત્વ આપો. મેં ઘણી જગ્યાએ મારા 11 વર્ષના સરકારી શાળાના શિક્ષક તરીકે અને 3-4 વર્ષ મેં પ્રાઇવેટ સ્કૂલમાં પણ જોબ કરેલી છે. આ સમય દરમિયાન આપણા વાલ્મીકી સમાજના ઘણા બધા બાળકો છે એ મારી સામે એઝ એ સ્ટુડન્ટ્સ તરીકે આવેલા છે. એમાં મેં જોયેલું છે કે બાળકોની સાથે સાથે માતા પિતા પણ એટલા જ બેદરકાર છે. તમે તમારા તમામ મોજ શોખ છોડીને બાળકના શિક્ષણ પ્રત્યે પહેલું ધ્યાન આપો. માની લો કે તમારા ઘરમાં કોઈ પ્રસંગ છે કે તમારે ક્યાંય પ્રસંગમાં જવાનું છે, તો પહેલી પ્રાયોરિટી તમે બાળકની શાળાને, બાળકના શિક્ષણને આપો. પછી બીજી પ્રાયોરિટી તમે તમારા તમામ પ્રસંગોને આપો. મેં એવું જોયેલું છે કે ઘરનો કોઈ પ્રસંગ હોય, ભલે દૂરના સંબંધીનો પ્રસંગ હોય, તો બાળક એક અઠવાડિયું સુધી શાળાએ નથી આવતું. અને તમને કોઈને ખ્યાલ હોય કે ના હોય કહી દઉં, આપણા દેશના રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ, એમની મૃત્યુ પહેલાની છેલ્લી ઈચ્છા શું હતી? એમણે કીધું હતું કે જેમ દેશના મહાન નેતાઓના મૃત્યુ થાય ને એ દિવસે આખા દેશમાં છે એ આખા રાષ્ટ્રમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવે છે. જ્યારે મારું મૃત્યુ થાય તો મારી એવી છેલ્લી ઈચ્છા છે કે એ દિવસે દેશ ચાલુ રાખજો કે બંધ રાખજો એ પ્રશ્ન નથી, પણ શાળા કોલેજો બંધ નહીં કરતા. તમે વિચાર કરી લો, આટલો મહાન વ્યક્તિ જો એમ કહેતો હોય કે એક દિવસ પણ મારી પાછળ શાળા કોલેજ બંધ ન રાખવી જોઈએ, તો તમે વિચાર કરી લો તો તમે 7 દિવસ તમારા બાળકને શાળાએ નથી મોકલતા, એનું શિક્ષણ કેટલું બગડે છે, કેટલું નુકસાન થતું હોય છે, એના જીવનમાં શિક્ષણનું કેટલું નુકસાન થાય છે. આના વિશે તમે એક વખત 5 મિનિટ બેસીને તમે તમારા બાળકના શિક્ષણ વિશે વિચાર કરજો તો તમને સમજાશે કે જો આવી મહાન વ્યક્તિ એમ કહેતી હોય
કે દેશમાં શાળા કોલેજ બંધ નહીં રાખતા મારા મૃત્યુ પછી એ દિવસે, તો એના માટે કેટલું મહત્વ છે શિક્ષણ, અને આપણે કેટલું મહત્વ રાખીએ છીએ જીવનમાં? બાકી હાલના સમયમાં કોઈ રાષ્ટ્રપતિ કે કોઈ ઊંચા કે કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિ અવસાન પામતા હોય છે તો એને શ્રદ્ધાંજલિ માટે બસ પેલું કામ શાળા બંધ કરવાનું. હા, શાળા કોલેજ આ દિવસે બંધ રહેશે. આ દિવસે બંધ રહેશે. અશોકભાઈ, તમે યુવાનોને અને બાળકોને પણ ખૂબ સરસ બોધ આપ્યો છે, અને સાથે સાથે વાલીઓને, માતા પિતાને પણ તમે ખૂબ સરસ બોધ આપ્યો. પણ એક ઉભરતો પ્રશ્ન એક એવો છે કે આપણી સમાજની દીકરીઓ ક્યાંક પગલે રહી જાય છે. એમાં એવું બને છે ઘણીવાર કે 80% દીકરીઓ છે ને એ ધોરણ 10 સુધી પહોંચે છે, એમાંની પછી 15% ઈથી આગળ વિશેષ 12 ધોરણ સુધી પહોંચે છે, અને બસ માત્ર 5 કે 6% દીકરીઓ છે ને એ ગ્રેજ્યુએશન પૂરું કરી શકે છે. જ્યારે એ નથી પૂરું કરી શકતી એનું એક કારણ છે કે ક્યાંક પગલે તો હતાશ થઈ જતી હોય છે. અને એક વાલીને પણ મારો પ્રશ્ન છે કે એના ભણતર પૂરું ન થયું હોય એની પહેલાં એનું વ્યવિશાળ કે એના વિવાહનું વિચારે છે, ના કે એના ભણતરની આગળ સીડી તરફ ચડાવવાનું વિચારે છે. તો એ વિશે તમારો મંતવ્ય શું છે? એ વિશે જતીનભાઈ એવું કહેવાનું છે કે જ્યારે કોઈ પણ છોકરી ભણે છે તો એવું માનવામાં આવે છે કે એ ખાલી પોતાનું કુળ જ નહીં, એ બે કુળને તારે છે. એક તો પોતાના માવતરનું કુળ, અને જ્યાં ક્યાંય પણ ભવિષ્યમાં સાસરામાં જાય છે સાસરાના કુળનું અને માવતરના કુળનું બંને કુળના નામ છે એ રોશન કરે છે. અને દીકરીને ભણાવવી ખૂબ જરૂરી છે, કેમ કે આજના સમયમાં એટલી મોંઘવારી છે એ આપણે બધાને સારામાં સારી રીતે ખબર છે. અને સરકારી નોકરીવાળો જમાઈ મળવો અથવા તો સરકારી નોકરીવાળો મૂર્તિઓ મળવો એ ખૂબ મુશ્કેલ છે. તો એ તરફ ધ્યાન દેવા કરતાં તમે તમારી દીકરીને એટલું શિક્ષણ અપાવો કે ભવિષ્યમાં તમારી દીકરી સાસરે જાય તો એને ન્યા પણ કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે અને પોતાના પગભર હોવી જોઈએ. અને મને એ જણાવતા એટલો આનંદ થાય છે કે મારે પોતાને 3 બહેનો છે, અને મારા 3 બહેનો શિક્ષકની ડિગ્રી ધરાવે છે. એમાં મારા સૌથી મોટા બેન છે એ પોતે પણ શિક્ષક છે, સરકારી શાળામાં છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવે છે. એ પોતે પીટીસી BA છે. બીજા નંબરના બેન છે એ પોતે BA BEd છે, અને ત્રીજા નંબરના બેન છે એ પીટીસી BA અને MA કરેલા છે. તો અમારા ઘરમાં મારા પપ્પાએ 3 દીકરીઓ હોવા છતાં 3 દીકરીઓને એના પગભર કરેલી છે. તો સમાજના લોકોને અને વાલીઓને, માતા પિતાને ખાસ એ કહેવાનું કે તમે તમારી દીકરીને ભણાવો. જતીનભાઈ, એક શિક્ષક તરીકે મેં એક પુસ્તક વાંચેલું હતું. પુસ્તકનું હેડિંગ હતું દીકરીને આપો દહેજમાં સંસ્કાર. આ હેડિંગમાં મને એવું લાગ્યું કે આ એ ટાઇટલ વાંચ્યા પછી મને એમ થયું કે ના પુસ્તક વાંચવું. નાનું પુસ્તક હતું, પણ એ પુસ્તકમાં એટલું સરસ મજાની વાત હતી કે મારી અંદરથી એવી ઈચ્છા હતી કે આપણા સમાજની દરેક દીકરી આ પુસ્તક વાંચવી જોઈએ. એમાં એવું હતું કે માતા પિતાને કહે છે કે તમે તમારી દીકરીને દહેજમાં કે કરિયાવરમાં કઈ વસ્તુ નહીં આપો તો ચાલશે, પણ એને શિક્ષણ આપો, જેના કારણે એને ભવિષ્યમાં પણ ક્યારેય શિક્ષણ મેળવી લીધા પછી બીજી કોઈ વસ્તુની જરૂરિયાત માટે માતા પિતા પાસે કે એના પતિ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. તો દીકરીને શિક્ષણ આપવું એટલું જ જરૂરી છે જેટલું તમે એના વિવાહની ચિંતા કરો છો એના કરતાં 10 ગણી જરૂરિયાત એને શિક્ષણ આપવાની છે. અને તમે વાત કરી એ મુજબ કે અમુક દીકરીઓ છે એ 10 પાસ કરીને અથવા તો 10 ફેલ થાય તો પછી બેસી જાય છે. તો નાસી પાસ થવાનો કોઈ મિનિટ જ નથી જીવનમાં. અને આપણી સામે ઘણા બધા એવા ઉદાહરણો છે. સચિન તેંડુલકર છે, રજનીકાંત છે, અમિતાભ બચ્ચન છે કે એ એની સફળતા ઉપર એક ફેલ્યોર મેળવીને પછી આગળ વધેલા છે. એ આપણને ખબર છે. ઘણી બધી એવી મહાન વ્યક્તિઓ છે કે સીધી સફળ નથી થઈ. અને આપણા સમાજની દીકરીઓ એવું માને છે કે 10મામાં ફેલ છે તો બસ હવે ઘરના કામ શીખી લે, અને ઉંમર લાયક થાય તો માતા પિતા છે એના વિવાહની ચિંતામાં પડી જાય છે, વિવાહ કરી નાખે છે. એનું ભવિષ્ય સારું થાય કે શું થાય પછી આગળનું આપણને ખબર છે. પણ હું એવું માનું છું કે 10 પાસ થયા પછી શું થઈ ગયું? જતીનભાઈ, મેં છાપામાં એક એવો લેખ વાંચેલો હતો કે એક ભાઈ એના જીવનમાં 37મી વખત, કેટલી વખત? 37મી વખત 10માની પરીક્ષા આપીને પાસ થયા હતા. એનું સ્પેશિયલ ઇન્ટરવ્યુ લીધેલું હતું કે તમે એટલી વખત, તો કે હું 37મી વખત પાસ થયો એનો મને તો આનંદ છે, પણ મારે બીજા લોકોને ખાલી એટલું જ પ્રેરણા સ્ત્રોત બનવું છે કે મારું જોઈને કોઈ દીકરી છે એ
એ 2 કે 3 વાર પરીક્ષા આપીને પાસ થાય ને તો એને એમ તો થાય કે ઓલા ભાઈ 37 વાર પરીક્ષા આપે તો હું 2 વાર ના આપી શકું. મોટિવેશનલ આપવા માટે, એક મોટિવેશનલ આપવા માટે એ વ્યક્તિ એના જીવનમાં 37 વખત 10માની બોર્ડની પરીક્ષા આપેલી છે. અને આપણા સમાજની દીકરીઓ એમ છે કે 10મામાં ફેલ થયા ને હવે આગળ ભણીને શું કરવું. અને થોડીક માતા પિતાની પણ ભૂલ છે. દીકરો ભણે તો હરખાય છે અને દીકરી ભણે તો હરખાતા નથી. પણ દીકરી જો ભણે તો ખુદ એક દીકરીને જેવી શિક્ષિત કરવી જોઈએ કે એ જે સરકારી મૂર્તિઓ ગોતવા નીકળે છે એ ગોતવા જવો ન પડે. ઓટોમેટિક જ શિક્ષિત યુવતી સામે શિક્ષિત યુવાન જ આવવાના છે. હા, મળી જાય. અને એને એના જીવનમાં મૂર્તિઓ ગોતવા જવાની પણ જરૂર નહીં પડે. જો એ પોતે શિક્ષિત હશે, પોતાના પગભર હશે તો એને સામેથી મૂર્તિઓ પણ મળી જશે. અને કદાચ જો દીકરીના નસીબમાં ન હોય અને મૂર્તિઓ સરકારી નોકરીવાળો ન પણ હોય તો શું થઈ ગયું? આજના જીવનમાં એવું તો નથી કે માત્ર પુરુષ જ કમાય અને સ્ત્રીને ઘરમાં રહેવાનું. એવું તો છે નહીં. સ્ત્રી પણ કમાય છે અને પુરુષ પણ કમાય છે. આજનું જીવન એવું છે. એટલે આપણે ખાસ દીકરીઓને મારે એટલું જ કહેવું છે એક શિક્ષક તરીકે કે ક્યારેય 10મામાં પાસ ન થાવ, ફેલ થાવ 1 વાર 2 વાર 3 વાર તો નાસીપાસ થઈને જીવનમાં બેસી નહીં જવાનું. તમે આગળ વધો. શા માટે ઘરમાં બેસી જાઓ છો? જો તમારામાં એટલું ટેલેન્ટ હશે કે તમારે આગળ વધવાની ઈચ્છા હશે તો માતા પિતાને પણ એકવાર એમ થશે કે ના ના મારી દીકરીની ઈચ્છા છે તો અમે મહેનત કરીને એને ભણાવીએ. પણ જો દીકરી તેમ કહી દેશે કે ના હવે મારે નથી ભણવું તો કાંઈ નહીં થાય. તો બસ એ જ પાણી ભરવાના છે ને રસોઈ કરવું છે જ. ખૂબ સરસ અશોકભાઈ. એક મુદ્દો છે આપણો શિક્ષણ ઉપર, તો એની એક્ઝેક્ટ ઓપોઝિટમાં એટલે કે વિરોધમાં વ્યસન ક્યાંક આવીને ઊભું રહે છે જે આપણી સમાજને અંદરથી ખાઈ રહ્યું છે. તો એ વ્યસન માટે શું આપ યુવાનોને એક સૂચના આપવા માંગો છો? વ્યસન માટે યુવાનોને ખાસ એ મેસેજ આપવાનો છે કે આપણે બધાને ખ્યાલ છે કે વ્યસન કરવાથી ના તો કોઈનું ભલું થયું છે, ના કોઈનું ભલું થાય છે કે ના કોઈનું ભવિષ્યમાં થવાનું છે. ઘણા બધા એવા આપણે ઉદાહરણ પણ જોયેલા છે આપણા સમાજમાં કે વ્યસનની બધીથી કેટલું નુકસાન થાય તમને, તમારા પરિવારને, તમારા સમાજને. તો ખરેખર એ સમય આવી ગયો છે કે તમે હવે વ્યસનથી દૂર થઈ જાઓ. વ્યસન કરવાથી માત્ર તમને જ નુકસાન નથી થતું, તમારી સાથે સાથે તમારા પરિવારને પણ નુકસાન થાય છે. ઘણા બધા એવા આપણા નજર સમક્ષ ઉદાહરણ પણ છે કે પોતે વ્યસન કરતા હોય, પોતે વ્યસનમાં મૃત્યુ પામે છે, પણ પાછળથી એનો પરિવાર એટલો દુઃખી હોય કે જોનાર તમામ વ્યક્તિ છે એ વ્યસન કરનાર વ્યક્તિને અવગણે છે કે આની પાછળ એનું પરિવાર આખું બરબાદ થઈ ગયું. તો એવું વ્યસન કરવાથી તમને શું લાભ છે એ વિચારીને તમે વ્યસન કરો. જો તમને કઈ લાભ થતો હોય તો. બીજું યુવાનોને ખાસ એ કહેવાનું કે સામાન્ય તમે ક્યાંય મિત્રો સાથે ફરવા જાઓ અને કોઈ મિત્ર તમને એમ કે હાલે થોડીક ફાકી ખાઈ લે, થોડોક માવો ખાઈ લે, તો ત્યાંથી તમે વ્યસનની શરૂઆત કરો છો. એ વસ્તુ ના કરો. તમે ફરો છો 10 જણા સાથે, પણ તમારા પોતાના જીવનના, તમારા પોતાના માતા પિતાના સંસ્કાર, તમારા પરિવારના સંસ્કાર અને તમારા આદર્શો ઉપર ચાલો. મિત્રો બનાવવા એ કોઈ ખોટી વાત નથી, પણ મિત્રો સાથે કઈ રીતે રહેવું એ તમારા ઉપર નિર્ભર કરે છે. અને ત્યાં પણ ક્યાંક શિક્ષણનું મહત્વ વધી જતું હોય છે કે જો હોય શિક્ષણનો છાટ હોય તો એ પોતાની મતિ વાપરી શકે છે, બાકી તો વ્યસન તરફ દોરાઈ જઈ શકે છે. આજનો યુવાન શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. જો એ યુવાન શિક્ષિત હશે તો પેલી વસ્તુ તો એ વ્યસન તરફ નહીં જાય. અને કદાચ કુસંગને લીધે જશે તો આગળ જતા એને એટલું તો સમજાઈ જશે કે આ હું મારા જીવન માટે ખોટું કરી રહ્યો છું, એટલે એ પાછો તરત વળી જશે. એટલે વ્યસન છે ખરેખર વ્યક્તિ માટે, પરિવાર માટે અને સમાજ માટે એક બધી કહી શકાય કે એને ખરેખર નાશ કરવો જોઈએ. અને જ્યાં સુધી વ્યક્તિ પોતે નહીં સમજે ત્યાં સુધી વ્યસનને આપણે દૂર નહીં કરી શકીએ. એક શિક્ષક તરીકે કે કોઈ પણ વ્યક્તિ આપણે સમજાવી શકીએ 1 વાર નહીં 10 વાર, પણ જ્યાં સુધી વ્યક્તિ પોતાના અંદરથી, પોતાના હૃદયથી નહીં સમજે કે આ વસ્તુ મારા માટે અને મારા પરિવાર માટે ખોટી છે, ત્યાં સુધી એ વ્યસનમાંથી દૂર થઈ શકવાનું નથી. સરસ અશોકભાઈ. શિક્ષક તો આપ એક પહેલા શિક્ષિત યુવાન થયા, પછી સરકારી નોકરી આપે મેળવી છે ખુદના બલબૂતા ઉપર, પણ એ સિવાયની કોઈ બીજે ક્યાંય તમે નોકરી કરેલી કોઈ પણ પ્રકારની? હા, હું એવું માનતો, જ્યારથી સમજદાર થયો ત્યારથી એવું માનતો કે જ્યારે આપણે યુવાન થાય ને
તો આપણે નોકરી કરવી જોઈએ. એક અંદરથી એવું હતું કે આપણે જુસ્સો. નોકરી કરી ને પૈસા મમ્મી પપ્પાને આપવા જોઈએ ને ઘરમાં મદદરૂપ થવું જોઈએ, એવું મને પણ હતું. એટલે જ્યારે 12મા ધોરણની પરીક્ષા પૂરી કરી એટલે 3 મહિનાનું વેકેશન હતું. તો એ સમય દરમિયાન આપણને ખબર છે કે હું દિવ્યાંગ છું, એટલે મારા મમ્મી પપ્પાને બહુ એવું નહોતું, પણ મારા પપ્પા મને ના જ પાડતા, છતાંય હું ઘરમાં જીદ કરીને પણ નોકરી કરવા માટે ગયો. અને પ્રાઇવેટ સંસ્થામાં, જે પ્રાઇવેટ હોસ્પિટલ હોય એમાં મેં જોબ કરી 3 મહિના, અને ત્યારે 600 રૂપિયા પગાર આપતા. પણ એ 600 રૂપિયા પગાર આવતો અને મમ્મી પપ્પાને એમ કહ્યું કાલ્યો, તો મમ્મી પપ્પા એમ કહેતા કે અમારે કાંઈ કામ નથી, એ તું સાચવ અને તારે જ્યાં જરૂર પડે ત્યાં વાપરજે. પણ એ 600 રૂપિયા પગારનો આનંદ છે એ આજના 50,000 પગાર કરતા પણ વધારે હતો, કેમ કે એ આપણો પહેલો પગાર હતો અને આપણી પહેલી મહેનતનો પગાર હતો. એટલે કહેવાનો અર્થ છે કે એવું કાંઈ નથી કે તમે કોઈ બીજા વિષયમાં કે બીજી તરફ જાઓ છો તો તમે તમારો માર્ગ ભૂલી જાઓ. પછીથી મેં પ્રાઇવેટ હોસ્પિટલમાં FY, SY અને TY કોલેજના 3 વર્ષ કર્યા. 3 વર્ષની સાથે સાથે હું પાર્ટ ટાઈમ જોબ પણ કરતો પ્રાઇવેટ સ્કૂલમાં. પણ મેં મારો રસ્તો ક્યારેય ભૂલ્યો નથી. મારે જે રસ્તા ઉપર જવાનું હતું એ રસ્તો મેં પકડી રાખ્યો. તો એક પ્રેરણાદાયી વાત છે કે તમારું લક્ષ્ય તો તમારા મગજની અંદરમાં, તમારા માઇન્ડની અંદરમાં સેટ હશે કે આપણે શિક્ષક થવાનું છે, અને એ લક્ષ્ય ઉપર તમે 12માની તૈયારી કરતા હતા અને તમે પાસ થઈ ચૂક્યા. પણ છતાંય જે તમે નોકરી કરતા હતા એ આખી લાઈન અલગ હતી, જે હોસ્પિટલ લાઈનમાં તમે નોકરી કરતા, પણ છતાંય તમે તમારો લક્ષ્ય ન ભૂલતા આગળ વધી અને એક કમાણી પણ ચાલુ કરી હતી તે યુવા અવસ્થામાં. એ સરસ પ્રેરણાદાયી વાત છે. પણ ભણે છે બધા અને સફળ પણ થાય છે, અને કોઈના માટે શિક્ષણ છે એક જીવન નિર્વાહનું સાધન છે, તો કોઈના માટે એક રસકારક વસ્તુ છે. પણ ભણતર સાથે ગણતર પણ હોય છે, તો એ હોવું જોઈએ અને કેટલું હોવું જોઈએ, અને ગણતરનું શું મહત્વ છે ભણતરની સાથે, એના વિશે તમારું શું માનવું છે? 100%. જતીનભાઈ, આ વિષયમાં એવું કહેવાનું છે કે ભણતરની સાથે ગણતર જરૂરી છે. તો ક્યારેક તમે જોશો કે ભણેલો વ્યક્તિ છે એ ખાલી ભણેલો જ હોય છે, એનામાં સામાન્ય બુદ્ધિ કે વ્યવહારિક બુદ્ધિ હોતી નથી. અને ક્યારેક એવું જોવા મળે કે ભણેલો જે વ્યક્તિ છે એને ઓછું ભણેલો વ્યક્તિ છે સમજાવીને વયો જાય છે. આવું ક્યારે બને છે? તો કે જે ઓછું ભણેલી વ્યક્તિ છે એનામાં વ્યવહારિક કે સામાજિક બુદ્ધિ વધારે છે. એટલે આ પ્રશ્ન દ્વારા કહેવાનો મિનિંગ એટલો જ છે કે ખાલી શિક્ષણ મેળવવું જરૂરી નથી, એ શિક્ષણનો વ્યવહારમાં કેમ ઉપયોગ કરવો ને એ જરૂરી છે. મેં આપણા સમાજના ઘણા બધા લોકો પાસેથી એક વાત સાંભળેલી છે, એનું મને દુખાય છે. એવી વાત સાંભળેલી છે કે ભાઈ ભણીને કેને નોકરી મળી ગઈ. આ સામાન્ય વાત કે ભણીને કેને નોકરી મળી ગઈ છે. એનું સૌથી મોટું ઉદાહરણ હું છું કે હું દિવ્યાંગ હોવા છતાં જો નોકરી મેળવી શકતો તો તમે તો નોર્મલ વ્યક્તિ છો, તમે કેમ ના મેળવી શકો? પણ પ્રશ્ન ન્યા આવીને ઉભે છે, તમે શિક્ષણ મેળવો છો એ મહત્વ નથી, શિક્ષણ કેવું મેળવો છો એ મહત્વનું છે. તમે 10મામાં પાસ થયા, 12મામાં પાસ થયા, તમે કોલેજ પૂરું કર્યું, BEd કર્યું, XYZ કોઈ પણ વિષયમાં તમે પાસ થયા કે તમે કોઈ પણ ફિલ્ડમાં પૂરું કર્યું, તમે કેવું ભણેલા છો એ મહત્વનું છે. ઘણા આપણા સમાજમાં એવા પણ ઉદાહરણ છે કે એમ કે આ રહ્યો મારો દીકરો ભણીને બેઠો છે એને ક્યાં નોકરી મળે? પણ તમારો દીકરો ભણ્યો છે, નો ડાઉટ સારું ભણ્યો છે, પણ તમારા દીકરાનું મેરિટ નથી બનતું કે નોકરીમાં પાસ આવી શકે. નોકરીમાં ભરતી થવા માટે મેરિટ જરૂરી છે. તમે સ્માર્ટ તૈયારી કરો, ખાલી ભણવા ખાતર ના ભણો. ખાલી ભણવા ખાતર ભણો છો તો તમે શિક્ષણ મેળવો છો, નો ડાઉટ, પણ એ શિક્ષણથી તમે આર્થિક ઉપાર્જન કાંઈ કરી શકતા નથી. આર્થિક ઉપાર્જન કરવા માટે તમારે સ્માર્ટ રીતે શિક્ષણ મેળવવાનું છે. આજના સમયમાં તમારે આજના સમયની સાથે ચાલવા માટે તમારે સ્માર્ટ રીતે ભણવું જરૂરી છે. પહેલાના સમયમાં તમને ખ્યાલ હોય તો PTC કરી લો, PTC પૂરું થાય ને એટલે તરત જ તમને સરકારી નોકરી મળી જતી. હવે સમય બદલાનો છે. કેવું થયું છે? PTC કરો કે BEd કરો, તમારે ટેટની પરીક્ષા આપવી પડે, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, કે જેને આપણે શિક્ષક અભિયોગ્યતા કસોટી ગુજરાતીમાં કહેવાય, તો તમે એ પાસ કરવી પડે. તમારામાં શિક્ષક તરીકેની કેટલી સજ્જતા છે એ કસોટી દ્વારા તમારે સરકારને પુરવાર કરવું પડે કે તમે એના માટે એલિજિબલ છો, બીજા કરતા તમે વધારે એલિજિબલ છો. પરીક્ષા આપનાર તમે એક વ્યક્તિ નથી. સરકાર સામે પ્રશ્ન હતો કે ભાઈ શિક્ષકોની ભરતી તો કરીએ છે, જરૂરિયાત 5,000 શિક્ષકની છે, સામે ફોર્મ કેટલા ભરાય છે? તો કે 15 લાખ. એમાંથી શોર્ટ આઉટ કેમ કરવા?
પરિણામે એમને આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ બહાર પાડેલી છે. સ્પર્ધાત્મક પરીક્ષાનો મિનિંગ આપણે જો એમ લેતા હોઈએ કે ઓહો આ પરીક્ષા તો આમ છે તેમ છે, પણ એ પરીક્ષા છે તમારી અંદર રહેલી પ્રદર્શન છે. જ્યાં સુધી તમે સરકારને સાબિત નહીં કરી આપો કે તમે કેટલા કુશળ છો આ નોકરી માટે, ત્યાં સુધી એને કેમ વિશ્વાસ આવશે કે તમે સરકારી નોકરી માટે લાયક છો કે નથી. તો હવેનો સમય બદલાણો છે. માત્ર એવું નથી કે ભણી ગયા ખાતર ભણી જવું, પણ ભણવાની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તમે તૈયારી કરતા રહ્યો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારામાં સારી ટકાવારી કે સારામાં સારા માર્ક્સ લઈ અને તમારું મેરિટનું ધોરણ ઊંચું બનાવો કે જેના કારણે તમે ભણેલું છે એ તમે તમારા જીવનમાં સાર્થક કરી શકો. એટલે ક્યાંક એ શિક્ષિત હોવા છતાં સફળ નથી થઈ શકતા, તો ત્યાં ક્યાંક ગણતરનો અભાવ જોવા મળે છે. એની પાછળનું કારણ છે મેરિટ, કે તમે ભણેલા છો પણ તમે મેરિટ બનાવીને આગળ પ્રદર્શન નથી કરી શકતા, તો તમે ફેલ્યોર મેળવો છો જીવનમાં. અશોકભાઈ, તમે એક સફળ શિક્ષક છો અને આપણા દેશના આઈએએસ ઓફિસરથી માંડી અને ક્લાસ 4 સુધી તમામ વર્ગમાં હું એવું માનું છું કે એમાં બધાથી ઊંચો શિક્ષક રહ્યો છે, કેમ કે આઈએએસ ઓફિસરનો પણ કોક શિક્ષક રહી ચૂક્યો છે. તો તમે આજ ખુદ શિક્ષક છો, તો તમારા માટે સારો શિક્ષક તમારા જીવનની અંદરમાં તમે કોને માનો છો? એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે તમે કોને વર્ણવવા માંગો છો? શ્રેષ્ઠ શિક્ષક તરીકે મેં તમને કીધું કે મારા જીવનમાં ડૉક્ટર પ્રદ્યુમ્ન ભટ્ટ માધવાણી કોલેજમાં હતા, એને હું શ્રેષ્ઠ શિક્ષક માનું છું. બીજું, શ્રેષ્ઠ શિક્ષક કોને કહેવાય એના માટે એક જ વાક્યમાં હું જવાબ દઈશ કે જ્યારે એક શિક્ષક એની શાળામાં ભણાવતું હોય અને છૂટવાની ઘંટી વાગે ત્યારે જો તમારા બાળકો દોડીને ભાગે ને તો સમજી લેજો કે તમે શ્રેષ્ઠ શિક્ષક નથી. પણ જ્યારે ઘંટી વાગે છે છતાંય તમારા ક્લાસમાંથી કે તમારા વર્ગમાંથી એક પણ બાળક ઊભું થઈને ભાગતું નથી, ત્યારે સમજી લેજો કે તમે શ્રેષ્ઠ શિક્ષક છો. કેમ કે તમારા ભણાવવામાં, તમારા શિક્ષણમાં એટલી તાકાત છે કે બાળકને તમારા પાસેથી જવું નથી ગમતું. એટ્રેક્શન. હા, આ છે એને હું શ્રેષ્ઠ શિક્ષક ગણું છું. બાકી ઘણા બધા શિક્ષકો એવા છે કે એને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે, ઘણા બધા એવોર્ડો મળેલા છે. નો ડાઉટ એ સારા જ છે, બધા સારા શિક્ષકો હોય છે, પણ મારા મતે સારો શિક્ષક એ છે કે જે સ્કૂલની ઘંટી વાગ્યા પછી એના બાળકો દોડીને ના ભાગે ને તો એ શ્રેષ્ઠ શિક્ષક છે. અશોકભાઈ, આપણે પહેલા મુદ્દામાં શિક્ષણ વિશે ચર્ચા કરેલી અને એક યુવા હોય એ શિક્ષિત થાય અને પછી સફળ થાય ત્યાં સુધીની આપણે ચર્ચા કરી, પણ એ એક શિક્ષક બનવા વિશેની વાત થઈ ગઈ. તમે જે સમજાવેલું છે કે ટેટ ટાટ પરીક્ષા અત્યારે સરકારશ્રીએ સ્પર્ધાત્મક પરીક્ષા બહાર પાડેલી છે યોગ્યતાનું પ્રદર્શન કરવા માટે, પણ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષા જે પહેલેથી જ આવેલી છે, જેમાં આપણી સમાજના કોઈ યુવા કે યુવતીઓ આજ સુધી કોઈએ ભાગ લીધો નથી અને કદાચ પૂર્વે લીધો હશે તો પણ કોઈ સફળ નથી થઈ શકતા. તો એનું શું કારણ છે કે જે એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જેમાં મામલતદારશ્રી છે, કલેક્ટરશ્રી છે અને સિવિલ સર્વિસીસની જે જોબ્સની અચીવમેન્ટ મળે છે એ આપણી સમાજમાં અભાવ જોવા મળે છે, અછત જોવા મળે છે. તો એનું શું કારણ રહી ગયું છે? એની પાછળનું કારણ મેં તમને કીધું એમ કે જ્યારે 10મામાં પહેલી વાર નપાસ થાય છે તો બાળક ન્યા જ હિંમત હારી જાય છે. 100%માંથી 50% તો અંદરથી એમ સમજી લે છે કે હું હવે આગળ વધી શકીશ નહીં. થોડી ઘણી હિંમત એને ઘરના આપે, 10મામાં બીજી કે ત્રીજી ટ્રાય પાસ થાય છે ને જેવા 12મામાં પાછા એકાદ વખત ફેલ થાય છે એટલે સમજી લે કે મારે હવે ભણવું જ નથી. 100% હિંમત હારી જાય છે. સૌથી પહેલું હિંમત આપનાર જો પરિબળ હોય કોઈ પણ વ્યક્તિના જીવનમાં તો એનો પરિવાર છે. એના પરિવાર દ્વારા એને કહેવામાં આવે. બીજું, સ્પર્ધાત્મક પરીક્ષા વિશે મારું એવું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તો સ્માર્ટ તૈયારી કરો, નહીં કે ઓનલી ફોર તમે ચોપડીઓ વાંચ્યા રાખો એનાથી કાંઈ નથી થતું. અને આના માટેનું બેસ્ટ ઉદાહરણ આજના વિદ્યાર્થીઓને જો જોવું હોય તો હમણાં હાલમાં 12th ફેલ નામનું એક પિક્ચર આવેલું છે. તો બધાને નમ્ર વિનંતી કે એક વખત સમય કાઢીને એક 12th ફેલ પિક્ચર જોઈ લેજો. એમાં એ વ્યક્તિ ઓનલી ફોર આઈપીએસ અધિકારી બનવા માટે કેટલી મહેનત કરે છે, એની પાછળનો કેટલો ભોગ આપે છે એ પિક્ચરમાં 3 કલાકમાં બતાવેલું છે.
પણ માત્ર એ 3 કલાકમાં એ એક મનોરંજન માટેનું છે. એ પ્રેરણા સ્ત્રોત માટે એ પિક્ચર લેજો તમે 12th ફેલ. એમાંથી તમને શીખવા મળશે કે કેટલી મહેનત કરવી પડે. આપણા બાળકો શું કે અમે મહેનત તો કરીએ છીએ પણ પાસ નથી થતા. મહેનત કરો છો પણ કેવી મહેનત કરો છો એ જોવાનું છે. IAS, IPS, UPSC અને GPSC લેવલની જે સિવિલ સર્વિસીસની એક્ઝામ છે એ પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછું 3 થી 4 વર્ષ ભોગ દેવો પડે. તમારે એવી રીતે આપણી ભાષામાં કહીએ તો એક સંન્યાસ લઈ લેવો પડે એની પાછળ, કે જ્યાં સુધી હું મારી આ એચિવમેન્ટ મેળવી નહીં લઈશ ત્યાં સુધી જીવનમાં બીજું કોઈ લક્ષ્ય નહીં. કોઈ એટલે કોઈ લક્ષ્ય નહીં. તમે માની લો કે કોલેજ પૂરું કરો છો તો એક લક્ષ્ય નક્કી કરો કે મારે સિવિલ સર્વિસીસમાં જવું છે, તો UPSC GPSC ના ક્લાસીસ જોઈન કરો, એમાં મહેનત કરો, એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો. આનો પાયો શું છે તો એ પણ કહી દઉં. આનો પાયો છે જ્યારે તમે પ્રાથમિક શાળામાં ભણો છો ને ત્યારે એવી ઘણી બધી એક્ઝામ આવે છે. હાલના સમયમાં જો 5મા ધોરણમાં જવાહર નવોદય વિદ્યાલયની એક્ઝામ આવે છે. પછી સરકારી શાળામાં ભણતા હોય તો જ્ઞાન સેતુ, CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવે છે. આ 5મા ધોરણના બાળકો માટે છે. 6થા ધોરણમાં PSC ની એક્ઝામ આવે છે. 8મા ધોરણમાં જ્ઞાન સાધનાની એક્ઝામ આવે છે. NMMS ની એક્ઝામ આવે છે. તો આ બધી એક્ઝામ કેવાની છે તો કે જે બાળકની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, જે બાળકની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે પણ એનામાં પોતામાં એટલું ટેલેન્ટ છે, એટલું નોલેજ છે, તો જ્યારે બાળક આ પરીક્ષાઓ પાસ કરે છે ત્યારે એને સરકાર દ્વારા દર મહિને, વર્ષે ને દર મહિને એને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને એ પણ સીધા એના બેંક ખાતામાં જમા થાય છે. તો જો તમારા બાળકમાં ટેલેન્ટ છે તો બાળકોને આ પરીક્ષા અપાવો તમે 5મા ધોરણમાં, 6થા ધોરણમાં, 8મા ધોરણમાં, જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો એનો પાયો મજબૂત થશે. આગળ જતા એને UPSC GPSC એનો હાવ નહીં રહેશે. હાવ મીન્સ કે એને ડર નહીં રહેશે કે આ પરીક્ષા તો બહુ અઘરી હોય, અમે પાસ ના કરી શકીએ, આમ છે તેમ છે. એના માટે કોમન થઈ જશે, નોર્મલ થઈ જશે. આના કરતા એનાથી થોડીક વધારે મહેનત કરીને અમારે પાસ કરવાનું છે, બસ એટલું જ રહેશે. અત્યારના સમયમાં બાળકોને કહ્યું કે UPSC GPSC એટલે એનો ડર જ એટલો બેસાડેલો છે કે એ આપણે પાસ ના કરી શકીએ, બહુ અઘરી હોય. કાંઈ અઘરું નથી જીવનમાં, કાંઈ અઘરું નથી. હું દિવ્યાંગ હોવા છતાં જો સરકારી નોકરી મેળવી શકતો હોય તો તમે નોર્મલ છો મિત્રો, એટલી વાતમાં બધું સમજી જાજો. અશોકભાઈ, આપની પાસેથી ખરેખર પ્રેરણા મળે છે પણ જાણકારી પણ ખૂબ સરસ મળે છે કે આપની જાણકારીથી પણ કોઈનું કલ્યાણ થઈ શકે એમ છે. પણ તમે કોઈ એવા ઉદાહરણ બતાડી શકો અમારા દર્શક મિત્રોને કે જે આર્થિક પરિસ્થિતિએ નબળા હતા પણ અત્યારે એનું ઇતિહાસના ચોપડે નામ રહી ગયું હોય કે એ સફળ વ્યક્તિ થઈ ચૂક્યા હોય, એવા કોઈ પણ વ્યક્તિનું ઉદાહરણ તરીકે અમને સમજાવી શકો? જી, ઘણા બધા એવા લોકો છે કે એના જીવનમાં એક સાવ સામાન્ય પરિવારમાંથી દેશના ટોચના અને દેશના હાઈ પ્રોફાઇલ વ્યક્તિ બનેલા હોય અને દેશમાં એને એવું માન સન્માન, એવો મોભોને એવું પદ મળેલું, એવા ઘણા બધા લોકો છે. પણ આ બધા લોકોમાંથી મને 2 ઉદાહરણ બેસ્ટ લાગે છે અને આ બે ઉદાહરણ છે એ આપણા વાલ્મીકી સમાજના બાળકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓને એના હૃદયમાં ઉતારવા જેવા છે. જેમાં એક વ્યક્તિ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર. આપણે બધાય જાણીએ છીએ કે વિશ્વમાં નોટ ઇવન પોરબંદર, ગુજરાત, ભારત જ નહીં પણ વિશ્વમાં એમના જેટલી ડિગ્રી કોઈ વ્યક્તિ પાસે હતી પણ નહીં અને હાલના સમયમાં છે પણ નહીં. અને જેટલા લોકો શિક્ષણમાં બુદ્ધિજીવીઓ છે એ એવું માને છે કે આગળના 300 વર્ષ સુધી એટલી ડિગ્રી મેળવનાર વ્યક્તિ કોઈ નહીં બની શકે. અને તમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે એક વાત કહેતા મને આનંદ થાય છે. એમને વિદેશની કોલંબિયા યુનિવર્સિટી જે ફેમસ છે એમાં એમણે શિક્ષણ મેળવેલું હતું. એટલે કોલંબિયા યુનિવર્સિટીના જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે એમણે નક્કી કર્યું કે આપણી યુનિવર્સિટી એટલી જૂની છે, 300 વર્ષ જૂની છે. તો એણે નક્કી કર્યું કે આપણી યુનિવર્સિટીમાં તો હજારો નહીં લાખો વિદ્યાર્થીઓ ભણીને ગયા છે, પણ એમાંથી કોઈ એવું વ્યક્તિ છે કે જે આ બધાય કરતા વધારે ટેલેન્ટેડ હોય. એટલે એ લોકોને સામાન્ય એવું છે કે એ લોકો દરેક વસ્તુનો સર્વે કરે. એ લોકોએ 300 વર્ષના એમના શિક્ષણના જેટલા વિદ્યાર્થીઓ હતા એ બધા એના ચોપડા ઉખેડી અને એમને સર્વે કરેલો. અને આ 300 વર્ષના ઇતિહાસમાં સૌથી ટોપ ઉપર જો કોઈ વ્યક્તિ આવતો હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. હાલના સમયમાં તમે કોલંબિયા યુનિવર્સિટીમાં જાશો તો એના ગેટ ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ છે અને એ લોકો એમ કહે છે કે સિમ્બોલ ઓફ નોલેજ જો કોઈ વ્યક્તિ હોય ને દુનિયામાં, વિશ્વમાં,
તો એ બાબા સાહેબ આંબેડકર છે, એના જેવું જ્ઞાન નહોતું કોઈ પાસે આવવાનું અને નહીં કોઈ પાસે આવશે, એટલી ડિગ્રીઓ એની પાસે હતી. અને બીજા વ્યક્તિની જે મેં વાત કરેલી હતી, એ બીજા વ્યક્તિ છે આપણા દેશના મહાન રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એ પોતે મુસ્લિમ હતા અને પોતે જે ભાઈ બહેનો હતા એના મમ્મી પપ્પાને 18 ભાઈ બહેનો હતા. કેટલા? 18 ભાઈ બહેનો હતા. એમાંથી ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો નંબર છે 7મો કે 8મો હતો. એમની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે એ વિચારવા લાયક નથી. એમની આત્મકથા છે અગન પંખ હિન્દીમાં, અને અંગ્રેજીમાં છે ધ વિંગ્સ ઓફ ફાયર. એ તમે વાંચશો તો તમને ખબર પડશે કે એના જીવનમાં કેટલી સ્ટ્રગલ કરીને એ વ્યક્તિ આગળ આવેલા છે. સવારે એ છાપા નાખવા જતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, છાપા નાખીને આવતા, એમાંથી જે પૈસા એને મળતા એમાંથી પુસ્તકો લઈ અને એ શિક્ષણ મેળવતા. શિક્ષણ તો મેળવી લીધું, પણ આપણને ખબર છે કે પહેલાના સમયમાં લાઇટ્સ ને એવું કઈ હતું નહીં. રાત્રિના સમયે એ સ્ટ્રીટ લાઇટની નીચે બેસીને આખી રાત વાંચતા. સવારે એવા ને એવા છાપા નાખવા જતા, છાપા નાખીને જે પૈસા મળે એનાથી પુસ્તકો લઈને વાંચતા. અને એ વ્યક્તિએ આપણા ભારત દેશને મિસાઇલ આપેલી છે અને એનું મિસાઇલ મેન તરીકે નામ છે. અને એક વાત કે એમના જીવનમાં શિક્ષકનું શું મહત્વ હતું. આવો મહાન વ્યક્તિ, હું શિક્ષકના વખાણ એટલે કરું છું કે હું શિક્ષક છું અને મને ખબર છે કે જે શિક્ષક વિચારે છે એવું કોઈ ના વિચારી શકે. મિત્રો, તમારા જીવનમાં તમારું સારું વિચારનાર વ્યક્તિ જો સૌ પ્રથમ કોઈ હોય તો એ તમારા માતા પિતા છે, અને બીજા કોઈ હોય તો એ શિક્ષક છે. શા માટે? એક ડોક્ટર છે હંમેશા એવું ઈચ્છશે કે તમામ વ્યક્તિનું સ્વાસ્થ્ય છે એ નબળું રહે. એક વકીલ છે એ એવું ઈચ્છશે કે તમામ વ્યક્તિ ગુનેગાર થાય. એકમાત્ર શિક્ષક જ એવી વ્યક્તિ છે કે એ એવું વિચારશે કે મારો બાળક છે કે મારો વિદ્યાર્થી છે મારા કરતા પણ આગળ વધે, હોશિયાર થાય. એટલે આવું શ્રેષ્ઠ માન છે એ શિક્ષકના પાડે જાય છે. અને મને ગર્વ છે કે હું શિક્ષક છું. આપણે વાત કરતા હતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામની. જ્યારે એમને રાષ્ટ્રપતિ પદના શપથવિધિ લેવાના હતા ને, એક ઉદાહરણ મને યાદ છે. ત્યારે એમને અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે સર, તમારે કોઈ વ્યક્તિને સ્પેશિયલ ઇન્વિટેશન આપવાનું છે કે જે તમારી સાથે તમારો જે સોફો હશે એમાં બેસશે. એટલે એને કીધું કે મારી સાથે મારા સોફામાં કોઈ નહીં બેસે. જો કોઈ બેસશે તો એ વ્યક્તિ હશે કે જેની પાસે મેં પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે. એવા તમામ શિક્ષકોના નામ એમને યાદ હતા. એમણે એ તમામ શિક્ષકો ક્યાં એને ભણાવતા એના સરનામા આપ્યા અને અધિકારીઓને કીધું કે આમાંથી જે કોઈ પણ શિક્ષકો જીવિત હોય એમને ત્યાંના કલેક્ટરને કહો કે એમને સ્પેશિયલ હેલિકોપ્ટરમાં મારી શપથવિધિમાં લઈ આવે. અને મિત્રો, ભૂતકાળના તમે એપીજે અબ્દુલ કલામના શપથવિધિના વિડીયો જોજો, એના સોફામાં એમની સાથે એમના 2 થી 3 પ્રાથમિક શાળાના શિક્ષકો સિવાય કોઈ બેઠેલા હતા નહીં. હવે તમે વિચાર કરજો કે આવી મહાન વ્યક્તિને જો શિક્ષક પ્રત્યે એટલું માન હોય તો આપણે એને હોવું જોઈએ કે નહીં? હોવું જોઈએ, 100% હોવું જોઈએ. અને તમારા જીવનમાં જે મહત્વ શિક્ષકનું છે એવું કદાચ જ બીજા કોઈ વ્યક્તિનું હોઈ શકે. કેમ કે એક પોલીસ હોય, નેતા હોય, એક સફળ વ્યક્તિ હોય, એક સફળ ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ હોય, એ બીજા કોઈના હાથમાંથી પસાર થયો હોય કે ના થયો હોય, પણ એ દરેક વ્યક્તિ એક શિક્ષકના હાથમાંથી પસાર થઈને મહાન બને છે. તમે પોલીસ પાસે જાશો કે નહીં ખબર નથી, ડોક્ટર પાસે ગયા હશો કે એ ખબર નથી, પણ દરેક વ્યક્તિ શિક્ષક પાસેથી ભણીને જ આગળ વધી શકશે. અને શિક્ષક પાસે જે નથી જતા એ સફળ નથી હોતા. હા, જાય છે પણ જે હૃદયમાં નથી ઉતારતા એના જીવનમાં સફળ નથી બની શકતા. ખૂબ સરસ અશોકભાઈ, આપ ઘણી પ્રેરણા આજની તારીખમાં મારા દર્શક મિત્રોને આપી. તો આપની સાથે એક શિક્ષિત સંવાદ બહુ સરસ રહ્યો અને ખૂબ સરસ અમને ખૂબ સારી રીતે આપે અમને જણાવ્યું. બધી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે આપણે જાણકારી આપી. તે બદલ અમારા દર્શક મિત્રો એના વતી હું આભાર માનું છું આપનો. અંતમાં અમારી ચેનલ વિશે આપ શું કહેવા માંગો છો? તમારી ચેનલ વિશે એટલું જ કહેવાનું છે કે જતીનભાઈ પુરબિયા આમ તો મારા મિત્ર છે, અમે સારા મિત્રો છીએ, પણ એમની જે સમાજ પ્રત્યે જે પહેલ એમને ચાલુ કરેલી છે એ ખૂબ જ વધારવા લાયક છે. અને આપણી સમાજના યુવાનો જે ગેરમાર્ગે દોરાય છે એના કરતાં બહુ સાચા માર્ગે જઈ રહ્યા છે.
અને આપણા સમાજના યુવાનોને, વિદ્યાર્થીઓને, સમાજના લોકોને જાગૃત કરવા માટે એમની જે YouTube ચેનલ છે વાલ્મીકીની વાચા, એમને મારા મત મુજબ એક શિક્ષક તરીકે હું એવું કહેવા માંગુ છું કે જેટલું બને એટલું એમને એપ્રિશિએટ કરો, એમને આગળ વધારો, અને એમની ચેનલના માધ્યમથી આપણને ઘણું બધું જાણવા મળે છે, ઘણું બધું શીખવા મળે છે, ઘણું બધું સમજવા મળે છે. તો એમનો આ જે YouTube ચેનલ ચાલુ કરેલ છે વાલ્મીકીની વાચા, એ બેસ્ટ કામ છે. અને મારા તરફથી એક શિક્ષક તરફથી એવા આશીર્વાદ પણ છે અને એવી શુભેચ્છાઓ પણ છે કે એ એમના કાર્યમાં સતત આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે, એટલું જ. આજે આપણે જોયું દિવ્યાંગ હોવા છતાં પણ સર્વત્ર રીતે સફળ એક જીવન વિતાવતા શિક્ષક એવા અશોકભાઈ રાઠોડ, અને આવી જ રીતના આપણા વિડીયોઝમાં અવારનવાર આવા મહાનુભવો આવતા રહેશે. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.